વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલ અત્યારે વિવાદમાં આવ્યું છે. આ એરપોર્ટ પર પેસેન્જરો પાસેથી રૂપિયા વસૂલવામાં આવે છે. એક ઉઘાડી લૂંટ કહેવાય તે ચલાવવામાં આવી રહી છે. રાજ્યના અલગ અલગ એરપોર્ટ પર અમુક મિનિટો માટે ડ્રોપિંગ અને પિકઅપ માટે ફ્રી હોય છે. એટલે કે ટેક્સી કે પર્સનલ જ્યારે ગાડી આવે ત્યારે અમુક મિનિટો માટે સુધી ત્યાં ઊભી રહે, ત્યાંથી પસાર થાય અને પછી ઓવર ટાઈમ થાય તો જ તેઓની પાસે દંડ વસૂલવામાં આવે છે. અહીંયા પિકઅપ અને ડ્રોપના પેસેન્જરો પાસેથી પૈસા વસૂલવામાં આવે છે. ડ્રોપના 40 અને પિકઅપ એટલે કે કોઈને લેવા આવો અને અંદર એરપોર્ટમાં ગાડી ઉછાળો તો 50 રૂપિયા. આવી લૂંટ ચાલી રહી છે. સામાજિક કાર્યકર્તા અત્યારે તમામ મેદાન આવ્યા છે. સુજલ વ્યાસ આજ અંતર્ગત કહી રહ્યા છે કે જો આ બધી વસ્તુઓ ફ્રી કરવામાં નહીં આવે, પેસેન્જરોને તકલીફ પડે છે, ઉઘાડી લૂંટના નામે અહીંયા લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે લઈને સામાજિક કાર્યકર્તા સુજલભાઈ વ્યાસ મેદાન છે. નમસ્કાર. વડોદરા શહેરના એરપોર્ટ પર જે રીતની લૂંટ કરવામાં આવી રહી છે તે તદ્દન ગેરવ્યાજબી છે. જ્યારે આખા દેશમાં તમામ એરપોર્ટ પર કોઈ પણ ડ્રોપિંગ હોય કાં તો પિકઅપ હોય, તમામ જગ્યા પર લિમિટેડ ટાઈમ ફ્રી આપવામાં આવે છે. વડોદરા શહેરમાં કોઈ પણ ટાઈમ હવે ફ્રી રાખવામાં આવ્યો નથી. તમે કોઈ પણ તમારા રિલેટિવ હોય એમને ત્યાં મૂકવા જાઓ, ચાહે તમારી ગાડી ટેક્સી હોય તો તમારી પાસે મૂકવા જવાનો 40 રૂપિયા ચાર્જ આ લેવામાં આવે છે. 1 મિનિટ પણ ઉભા રહેવાને, 1 સેકન્ડ માટે પણ તમે અંદર એન્ટર થાવ એટલે 40 રૂપિયા આપવાના. તમે ત્યાંથી કોઈને પિકઅપ કરવા આવો તો 50 રૂપિયા તમારી પાસેથી ફરજિયાત લેવામાં આવે છે. આખા વડોદરામાં ને આખા દેશ દુનિયામાં કોઈ જગ્યા પર આવું જગ્યા નથી, ફક્ત ને ફક્ત આપણા વડોદરા શહેરમાં છે. અને છેલ્લા 15 દિવસથી ભયંકર લૂંટ મચી. લૂંટનું રીઝન પણ પાછું હું તમને કહી દઉં કે એરપોર્ટની અંદર ઓલા અને ઉબેરને સ્પેશિયલ જગ્યા આપવામાં આવી છે, ફાળવવામાં આવી છે કે તમે અહીંયાથી ડ્રાઈવર કોઈ પણ પિકઅપ કે ડ્રોપ માટે તમે અહીંયા સંપર્ક કરી શકો છો. તદ ઉપરાંત જ્યારે તમે ઓલા ઉબેરમાંથી કોઈ ગાડી કે વ્હીકલ મંગાવો તો એને જે પણ યાત્રી મંગાવે એને એના ખિસ્સામાંથી 50 રૂપિયા આપવા પડે. ના ડ્રાઈવર આપે, ના ઓલા વાળા આપે, ના કોઈ આપે. તો આ કઈ રીતનું એ છે? તમે એક તો પહેલા એ લોકોને અહીંયા ધંધો કરવા જગ્યા આપો છો, જગ્યા આપ્યા પછી વડોદરા શહેરની જનતાના ખિસ્સા પર તરાપ મારો છો. રોજની હજારો ગાડીઓ આવે છે, લાખો કરોડો રૂપિયા આ રીતના મહિનાના ભેગા કરો છો. આ પબ્લિકના પૈસા છે. સુવિધા અને ફેસિલિટી તો આપવાની વાત બહુ દૂરની રહી, તમે લૂંટવાનું ચાલુ કરી દીધું છે. આ તદ્દન ગેરવ્યાજબી છે. આના પર વહેલામાં વહેલી તકે જો રોક નહીં આવે તો આના ઉગ્ર આંદોલન કરીશું, ઉગ્ર વિરોધ કરીશું. કારણ કે આ લૂંટ બીજા કોઈ એરપોર્ટ પર નથી, આખા દેશમાં ફક્ત ને ફક્ત વડોદરામાં છે, જેનો અમારો સખત વિરોધ છે.